વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા કુકાઓ તાલુકાના વડિયા વિસ્તારના ખડખડ, હુખલી સાંથળી અને તરઘડી ગામે મંત્રી કૌશિક વેકરિયાનો પ્રવાસ યોજાયો છે। આ ત્રણેય ગામોની અંદર તળાવો બનાવવાની અને ઊંડા કરવાની કામગીરીનો મંત્રી કૌશિક વેકરિયાએ પ્રારંભ કરાવ્યો છે। જળ સંચય પ્રવૃત્તિ માટે લાખો રૂપિયાના ખર્ચે ગામડે ગામડે તળાવો બનાવવાની નેમ સાથે મંત્રી કૌશિક વેકરિયાએ બીડું ઝડપ્યું છે અને વડિયા કુકાઓ તાલુકાના વડિયા વિસ્તારના ખડખડ, હુખલી સાંથળી અને તરઘડી ગામે ખાતમુહૂર્ત કર્યા હતા। આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ હિરપરા સહિત સમગ્ર તાલુકાની ભાજપની ટીમ તેમની સાથે જોડાઈ હતી। આ તકે સભાઓની અંદર મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને ખેતીમાં પાણીનું અમૂલ્ય યોગદાન હોય છે। ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઊંચા આવે અને ખેતી સમૃદ્ધ બને તેવા પ્રયાસોથી જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો છે અને ગામડે ગામડે વડિયા કુકાઓ તાલુકાના 45 ગામોની અંદર તળાવો બનાવવાની અને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે ઉપસ્થિત સૌ કોઈએ આ વાતને વધાવી હતી। વડિયા કુકાઓ તાલુકાના વડિયા વિસ્તારના ખડખડ, હુખલી સાંથળી અને તરઘડી ગામે મંત્રી કૌશિક વેકરિયાનો પ્રવાસ યોજાયો હતો। વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા હતા। સાથે જ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો।